व्यासपीठ पर विराजमान पूज्य गिरी बापू, पबुभा અને એમના પરિવારજનો, પૂજ્ય સંતો અને વિશાળ સંખ્યામાં પધારેલ સૌ વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા પબુભાઈ કહ્યું કે આપણા મુખ્યમંત્રી અહીંયા મહેમાન તરીકે આવ્યા છે. મને નથી લાગતું કે વિરમ બાપાના ઘરમાં હું મહેમાન હોઉં. હું રાજકારણમાં નહોતો, કોઈ મને ઓળખતું નહોતું, ત્યારથી આ ઘર સાથે મારો નાતો છે. અને પરિવારમાં જ્યારે અવસર હોય અને સમાજના આટલા બધા લોકો એકત્ર આવતા હોય તો સ્વાભાવિક રીતે મને એમ થાય કે ભાઈ ગંગા કિનારે જઈએ તો જે કંઈ નસીબમાં હોય એટલું પુણ્ય મળશે આપણને. અને આટલો સરસ યજ્ઞ ચાલી રહ્યો હોય, આટલું સરસ અનુષ્ઠાન ચાલી રહ્યું હોય અને આટલી સરસ મજાનો કથામાં રસ તળબોળ થવાનો અવસર મળ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે મનમાં બધાને થતું હોય કે ભાઈ આ 11 દિવસથી પરમાત્માના સાનિધ્યમાં બધી લીલા ચાલી રહી છે તો કંઈ ને કંઈ માગવાનું મન પણ થાય. તો તમે બધા જે માગવું એ માગજો, પણ મારા વતી એક વાત જરૂર માગજો. હું તો માગું જ છું, પણ મારા કરતા તમારું વધારે ચાલશે, કારણ તમે અહીંયા 11 દી બેઠા છો. આપ ઈશ્વરની પાસે માગજો કે આ ચોમાસું પણ ખૂબ સરસ રહે, આપણા ખેડૂતો સુખી થાય, આપણું ગામડું સુખી થાય, અને પાણી હશે ને તો આપણું ગુજરાત કાયમ પાણીદાર રહેવાનું છે. અને શિવજી તો સ્વયં હિમાલયમાં બેસે છે એટલે ત્યાં તો પાણીનો તોટો જ નથી. એટલે આપણને એની કૃપા વરસે અને ગુજરાતમાં માગ્યા મેં વરસે તો પછી આપણે ભયો બધું. ભાઈઓ બહેનો, બધા ભગવાન એવા છે કે જેની રિદ્ધિ સિદ્ધિઓ, એમનો વેશ પરિવેશ, એના આભૂષણ, એના પ્રસાદ બધું જ વિવિધતાથી ભરેલું પડ્યું છે અને ભવ્યતા પણ હોય. એક શિવજી એવા છે કે જેમાં ક્યાંય ભપકો જ ન મળે. ભભૂતિ લગાવી શિવજી ખુશ. આપ વિચાર કરો કે આપણે ત્યાં ઈશ્વરની કલ્પના કેવી કરેલી. ઘણા લોકો દુનિયામાં પર્યાવરણના નામે રાડારાડ કરતા હોય છે. આખી દુનિયાને પર્યાવરણ શીખવાડવા નીકળ્યા હોય છે. આપણે ત્યાં ગળથુથીમાં પર્યાવરણનું શિક્ષણ મળે છે. તમે આપણો કોઈ પણ ભગવાન જુઓ, કોઈ પણ ભગવાન, આ દરેક ભગવાનને કોઈને કોઈ મહત્વપૂર્ણ ઝાડ સાથે સંબંધ હોય છે. કોઈને કોઈ ઝાડ નીચે એને જ્ઞાન થયું હોય છે, એ ઝાડનું મહાત્મય હોય છે. શિવજી હોય તો બીલીપત્રનું મહત્વ હોય. અને બધાને ખબર છે કે આ શિવજીને બીલી ચડાવેનું કારણ શું?
તો જે શિવજીએ ઝેરનું પારખું કર્યું હતું સમુદ્ર મંથન પછી, આ ઝેરને હાથ લગાવવા દેવોની પણ હિંમત નહોતી. એવે વખતે શિવજી આગળ આવીને સૃષ્ટિના રક્ષણ માટે ઝેર પી લીધું હતું. પરંતુ બીલીમાં એવી તાકાત છે, આયુર્વેદ સ્વીકાર કરે છે કે પેટમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો બીલીના ફળનો રસ તમને એમાંથી મુક્તિ અપાવી દે. એનો અર્થ કે આપણા પૂર્વજોએ કેવું વૈજ્ઞાનિક રીતે આ બધી ચીજો વિકસાવી અને જેના કારણે આરોગ્યને પણ એની સાથે જોડી દીધું. બીજી વિશેષતા, આપણો કોઈ ઈશ્વર એવો નથી, કોઈ પરમાત્માના રૂપની કલ્પના એવી નથી કે જેમાં કોઈ ને કોઈ પશુ પંખી ઈશ્વરની સાથે જોડાયેલું ના હોય. કોઈ ને કોઈ પશુ કે પંખી હશે. ગણેશજી હોય તો ઉંદરને હાચવતા હશે. હવે આપ વિચાર કરો કે ઉંદર અને સાપને કાયમ ઝઘડો થાય અને એક જ કુટુંબમાં બે લોકો રહેતા હોય, શિવજી સાપ સાચવતા હોય અને ગણેશજી ઉંદર સાચવતા હોય. કેવી કલ્પના કેવી કરીએ સાહેબ, વિચાર કરો આપણા પૂર્વજોએ. જીવ માત્રનું કેટલું મહાત્મય છે. પ્રકૃતિમાં બધાનું સંતુલન કેવી રીતે રહેવું જોઈએ અને પ્રકૃતિમાં બધાને કેવી રીતે જોડવા જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ પ્રતિકાત્મક રીતે આપણા બધા જ દેવતાઓની કલ્પનામાં રહેલું છે. આપણી બીજી વિશેષતા છે, દુનિયાના બધા જ સંપ્રદાયો તમે જુઓ, દુનિયાના આખી દુનિયાની જેટલા સમાજો છે એ બધાએ જે ભગવાનની કલ્પના કરી છે એ બધાએ પુરુષ ભગવાનની જ કલ્પના કરી છે. કોઈના ભગવાન સ્ત્રી નથી. બીજે એકમાત્ર કોઈ અપવાદ હોય તો આપણો દેશ છે, આપણે છીએ જેણે સ્ત્રી ભગવાનની પણ કલ્પના કરી છે. સ્ત્રીમાં પણ ભગવાનનું રૂપ જોયું છે. દુનિયામાં કોઈ એને જોયું, બાકી બધાના પુરુષ જ ભગવાન છે. આપણે ત્યાં તો લક્ષ્મી છે, અંબા છે, બહુચર છે, સરસ્વતી છે, દુર્ગા છે, શું નથી? આ સ્ત્રી ભગવાનની કલ્પના જગતમાં કોઈએ કરી હોય માત્ર ને માત્ર માટીએ કરી છે, આ દેશે કરી છે. આ પ્રકારનું ચિંતન એ આપણા પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસત છે. દુનિયાના બધા જ માન્યતાઓમાં શું છે કે ભાઈ આ મારો ભગવાન અને આ મારું પુસ્તક. તમે મારા પુસ્તકને માનો, તમે મારા ભગવાનને માનો તો જ તમને મોક્ષ મળે. આવું દુનિયામાં બધા માને છે. એકમાત્ર આપણે એવા છીએ કે જે એમ કહીએ છીએ કે ઈશ્વર એક છે. હિન્દુનો ઈશ્વર જુદો ને મુસલમાનનો ઈશ્વર જુદો ને ક્રિશ્ચિયનનો ઈશ્વર જુદો ને એવું નથી. ઈશ્વર એક છે, એના વિવિધ રૂપ છે. આપણે જે કહીએ છીએ ઈશ્વર એક છે, એના રૂપ અનેક છે. અને એટલે ભક્ત એવો ભગવાન, ભક્તને જે ભગવાનની કલ્પના સૂજે એવો એને ભગવાન ઘડી કાઢ્યો. અગર ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય, એને હનુમાન જ ફાવે. પહેલવાની કરતો હોય, દંડ બેઠક કરતો હોય ને હનુમાનજીની પૂજા કરતો હોય. ભક્ત એવો ભગવાન એ આપણા સમાજમાં જ કલ્પના છે. અને એના કારણે કરોડો દેવી દેવતા, જેટલા નાગરિક એટલા દેવતા, આપણે ત્યાં કલ્પના છે. બીજા બધા જ વિચારોની અંદર એવી માન્યતા છે કે કોઈ ઈશ્વર અવતરે છે, પ્રોફેટ આવે છે. આપણે જેવા છીએ
જેમ કહીએ છીએ કે નર કરણી કરે તો નારાયણ હો જાય. આ વિચાર કરો, અહીં બેઠેલો પણ કોઈ વ્યક્તિ ઉત્તમ કર્મ કરીને નારાયણ બની શકે છે, એવું આપણા શાસ્ત્રો, આપણા પૂર્વજો આપણને શીખવાડ્યું છે. આપણા સંતોએ, મુનિઓએ, ઋષિઓ શીખવાડ્યું છે. ઈશ્વર પ્રગટ થવો જોઈએ, અવતરવો જોઈએ. એટલી જ એક સીમિત કલ્પના આપણે ત્યાં નથી. આપણે ત્યાં કલ્પના છે કે નર કરણી કરે તો નારાયણ હો જાય. આ ચિંતન મનન એ આપણા દેશનું છે, વૈજ્ઞાનિક ઢબે વિકસેલું છે. એમાં જેટલી શ્રદ્ધાપૂર્વક આજના યુગના વૈજ્ઞાનિક કસોટીએ કસીને આપણે સમાજ જીવનની સેવા કરીએ તો કાયમ એક નવી પ્રાણ શક્તિ મળતી હોય છે. અને જ્યારે ઈશ્વરના સાનિધ્યમાં બેઠા હોઈએ, અહીંયા આટલી બધી માતાઓ બેઠી છે, અને એમને હું કહું કે આ તમને હું કાગળ અને પેન આપું છું, તમે કાગળ અને પેન ઉપર શિવજીનો એક નમન કરતો કંઈક લખો. ઓમ શિવાય નમઃ લખવાનું હું કહું. આમાંથી 80% બહેનો હશે કે જેમને નહીં આવડે, પેન પકડતા નહીં આવડે, લખતા નહીં આવડે. હવે મને કહો કે આપણને ગિરી બાપુ કે ભાઈ તમારે કાલે સવારમાં જાતે કાગળ પર લખીને લાવવાનું છે કે ઓમ શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય એમ લખવાનું છે. આટલું તમે લખીને આવો તો આપણું શું થાય? પણ જો ભણ્યા હોત તો, વાર લાગી હોત તો ભગવાનનું નામ બી ત્યારે જ લખતા ફાવે કે આપણે ભણીએ. આપણી જો દીકરીઓને નહીં ભણાવીએ, આપણા સંતાનોને નહીં ભણાવીએ, અને કોકની કોક કથામાં મારા જેવો આવી ચડ્યો અને ઓમ નમઃ શિવાય લખાવડાવશે તો પછી ભગવાન દૂર રહી જશે. ભગવાન દૂર રહી જશે. અને તેથી ભગવાનના સાનિધ્યમાં જવું હશે તો આ બાકી બધું જે સંતો મહંતો કહે કરીએ, પણ સંતાનોને ભણાવવામાં પાછી પાની ન કરીએ. હું અહીંયા દ્વારકા જિલ્લાની અંદર પ્રવાસે આવ્યો હતો કન્યા કેળવણી માટે. ગામડે ગામડે ગયો હતો, દીકરીઓને ભણાવો એના માટે હું જોર લગાવતો હતો. આજે આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવી છે એટલે ફરીવારે લાલચ રોકી શકતો નથી. અને આ શિવજીના દરબારની અંદર હું આપને વિનંતી કરું છું કે આપણા કુટુંબમાં હવે કોઈ દીકરી અભણ ના હોય, કોઈ દીકરી અભણ ના હોય. અને એકવાર આ જો ક્રાંતિ લાવીશું ને તો સૌથી વધારે પ્રસન્ન થશે શિવજી. આ શિવ યજ્ઞની અંદર આપણે સંકલ્પ કર્યો છે, એ જો સંકલ્પને પરિપૂર્ણ કરીશું તો શિવજીની કૃપા આખા પંથક ઉપર રહેશે, સમાજ પર રહેશે, અને એક નવી સાત્વિક શક્તિનો ઉદય આપણે ત્યાં થશે. ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો. પબુભાનો આગ્રહ ન હોત તો કદાચ આ પુણ્ય કાર્યમાં પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર મને ન મળ્યો હોત. હું પબુભાનો આભારી છું કે આમાં પવિત્ર અવસરે મને આવવાનો મોકો મળી ગયો. ગિરિબાપુના આશીર્વાદ મળી ગયા, અને આપ સૌના આશીર્વાદથી, અને આ વખતે જો સરસ વરસાદ થઈ ગયો તો બધું શિવ શિવ તમે જોઈ લો. શિવ શિવ ત્યારે